અરબ સાગરમાં ડિપ્રેશન બનતા વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર કચ્છમાં રેડ એલર્ટ, બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ. તાપમાનમાં થશે ઘટાડો. ત્રીસમી સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી સિસ્ટમથી અરબ સાગરમાં થશે હિલચાલ. દક્ષિણ ગુજરાતના ભાગોમાં થશે ભારે વરસાદ. કમોસમી વરસાદે ખેડૂતોને કર્યા પાયમાલ. કપાસ, જુવાર, કઠોળ, શાકભાજીનો પાક બરબાદ. હજુ પણ 2 થી 3 દિવસ માવઠાની આગાહી. દિયોદર ખાતે ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ એક મંચ પર. સમાજના બંધારણના વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા. રાજકોટ એરપોર્ટથી દિલ્હીની વધુ 2 ફ્લાઇટ મળી. એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સે શરૂ કરી સેવા. ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળશે. ભારત અને ચીન વચ્ચે આજથી ફરી હવાઈ સેવાનો પ્રારંભ. કોલકાતાના સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ફ્લાઇટ ઉડાન ભરશે.